નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। દક્ષિણમાં જે રીતે વરસાદી આગાહી કરવામાં આવી હતી અને તે જ રીતે સુરતમાં વહેલી સવારથી મેઘમહેર થઈ છે, તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો સુરતના અલગ અલગ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। 2 દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદ જોવા સુરતમાં મળ્યો છે। શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। વરસાદ વરસતા રોડ પર પાણી ફરી વળ્યા છે। હવામાન વિભાગે સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેથી ભારે વરસાદ પડી શકે છે। જો કે રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનો છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સુરત સહિતના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે, ત્યારે સુરત શહેરની અંદર 2 દિવસના વિરામ બાદ ફરીથી જે વહેલી સવારથી જે વરસાદ છે તે શરૂ થયો છે। જોઈ શકાય છે તે પ્રમાણે દ્રશ્યોની અંદર ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તાર છે કે અઠવા ગેટ છે, પીપલોદ છે, કતારગામ છે, વરાછા છે, રાંદેર છે, અમરોલી છે, જહાંગીરપુરા, આ તમામ વિસ્તારોની અંદર વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર 2 દિવસના જે વિરામ બાદ ફરીથી જે વરસાદ જે શરૂ થયો હતો, કારણ કે 2 દિવસની અંદર જે વરસાદે જે વિરામ લીધો હતો અને તેના કારણે જે લોકો હતી તે ગરમીની અંદર જે જોવા મળી હતી અને ફરીથી આજે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે લોકોમાં એક ખુશીનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે જે રીતે જોવા મળી રહ્યા છે, જે રીતે દ્રશ્યો છે કે સુરત શહેરની અંદર જ્યારે કાળા ડિબાંગ જે વાદળો છે તે ઘેરાયા છે, અંધારા પર જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે, કારણ કે હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર જે વરસાદ છે તે વરસી શકે છે અને તેને લઈને તંત્ર તરફથી તમામ જે તૈયારીઓ છે તે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહી છે। કારણ કે જે રીતે ભારે વરસાદ પડે તો તેને પહોંચી વળવા માટે કઈ રીતે પાણી ભરાય તો તેને નિકાલ કરવા માટેની જે કઈ રીતે કામગીરી કરવી અને ખાસ કરીને જે વરસાદ જે દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસી રહ્યો છે અને તેના કારણે ખેડૂતોની અંદર ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।